સૌથી મોટા સમાચાર સ્ટોક માર્કેટથી મળી રહ્યા છે। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ લંબાયું અને માટે જ હવે સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલી રહ્યો છે। સેન્સેક્સ નિફ્ટીમાં મોટા કડાકા જોવા મળ્યા છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ બોલી ગયા છે મોટા કડાકા। ભારતીય શેર બજારના સેન્સેક્સમાં 2200 અંક અને નિફ્ટીમાં 670 અંકનો મોટો કડાકો બોલી ગયો છે। ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઉદ્યોગો પર પણ માઠી અસર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આગામી ક્વાર્ટરમાં રિઝલ્ટ ઉપર પણ થઈ શકે છે વિશેષ અસર। વધુ વાત કરવા જોડાશે નિષ્ણાત જયદેવભાઈ ચુડાસમા। આપનું સ્વાગત જયદેવભાઈ TV9 પર। સૌથી પહેલા જે કડાકો બોલી ગયો છે એ કેટલો મોટો હોઈ શકે છે અને હવે ઇન્વેસ્ટર શું કરી શકે અને કારણ શું છે મોટું? બિલકુલ, કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે ભારતીય શેર બજારની જે શરૂઆત થઈ છે તે સારા એવા ઘટાડા સાથે થઈ છે। સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં 3% વધારાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો તેની પાછળનું માત્ર ને માત્ર મુખ્ય કારણ જોવા જઈએ તો જે રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિને લઈ અને ખાડી દેશો ખાતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે આસમાને પહોંચી ચૂક્યા છે। માત્ર 7 દિવસ જેવા ટૂંકા ગાળામાં જ જે ક્રૂડના ભાવ છે એ 60%થી વધારે વધી ચૂક્યા છે, જે ભારત જેવા અર્થતંત્ર માટે ટૂંકાથી મધ્યમ ગાળે અતિશય નેગેટિવ બાબત ગણી શકાય। અને આ વાતનું નેગેટિવ રિફ્લેક્શન આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે અને ભારતીય શેરબજારમાં સારું ધોવાણ અત્યારે જોવા મળી રહ્યું છે। અને આ જ રીતની પરિસ્થિતિ જો હજી પણ લાંબા સમય સુધી ચાલ્યા કરશે તો ભારતીય અર્થતંત્રમાં અને ખાસ કરીને ભારતનો જે જીડીપી છે તેમાં 1.5 થી 0.5% નકારાત્મક અસર થઈ શકે છે અને ચાલુ ખાતાની જે ભારતની ખાત છે તે પણ ઘટી શકે છે। તો આ વાતને લઈ અને શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી છે। પણ આપણે જ કીધું કે રોકાણકારોએ શું કરવું જોઈએ, તો તેને લઈને હું કહીશ કે આવનારા 4 થી 5 સપ્તાહ પછી જે વૈશ્વિક લેવલની પરિસ્થિતિ છે તે કદાચ હળવી બની શકે અને ત્યાર પછી ભારતીય શેર બજારમાં સ્થિરતા સાથે મજબૂતાઈ પણ જોવા મળી શકે। કારણ કે સ્થાનિક લેવલે ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે પ્રમાણમાં ખૂબ જ ઇન્ટેક્ટ છે અને ભારતની જે ઇકોનોમી છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનના જોર ઉપર ચાલી રહી છે, એટલે કે એક્સપોર્ટ આધારિત છે। પણ તો જયદેવસિંહ આને સેન્ટિમેન્ટલ કરેક્શન કહેવું કે ફંડામેન્ટલ જે કડાકો છે એ કહેવું? એક ભયભીત થઈને જે વેચવાલી જોવા મળતી હોય તે રીતનું રીઝન અત્યારે વધારે લાગી રહ્યું છે। કારણ કે માત્ર 7-8 દિવસના યુદ્ધના કારણસર આટલી ભારે વેચવાલી જોવા મળે તો તે એક ભયભીત થઈને જે વેચવાલી કરતા હોય તેવું લાગી રહ્યું છે અને બની શકે કે 3 થી 4 સપ્તાહ પછી હાલની જે પરિસ્થિતિ છે તેના કરતાં સારી પરિસ્થિતિ જોવા મળે અને ત્યાર પછી ભારતીય શેર બજારમાં સ્થિરતા સાથે મજબૂતાઈ પણ જોવા મળી શકે। પણ યુદ્ધ નહીં રોકાય, લગભગ યુદ્ધ લાંબુ ચાલશે તો માઠી અસર કન્ટિન્યુ થઈ શકે છે? બિલકુલ થઈ શકે। જો કેમ કે મોંઘવારી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેમ તમે કીધું ક્રૂડના ભાવ વધ્યા છે, મોંઘવારી વધવાની છે, જીડીપી ડાઉન થવાનો છે। આપની વાત બિલકુલ સાચી છે। આવનારા 4-6 મહિના સુધી જો આ યુદ્ધની પરિસ્થિતિ લંબાય તો તેની ચોક્કસપણે નેગેટિવ અસર ભારતીય અર્થતંત્ર પર પણ જોવા મળે અને વૈશ્વિક જીડીપી છે તેના ઉપર પણ જોવા મળી શકે અને આ અસરના કારણે જે ઘણા બધા મલ્ટિપલ રીઝન થાય અને હાલમાં આરબીઆઈ વ્યાજ દર ઘટાડી રહી છે તો બની શકે કે ફ્યુચરમાં વ્યાજ દરમાં વધારો પણ થતો જોવા મળે, કારણ કે ધીમે ધીમે મોંઘવારીનો દર પણ વધતો જોવા મળે। એમાં કોઈ વિશેષ સેક્ટર જણાવશો જે સેક્ટરથી દૂર રહેવું જોઈએ હમણાં? બિલકુલ, ખાસ કરીને જે ખાડી દેશો ખાતેના વેપારમાં અને વિદેશ મતલબ એક્સપોર્ટ કરતી કંપનીઓ હોય તેનાથી રોકાણકારોએ દૂર રહેવું જોઈએ અને ડોમેસ્ટિક કન્ઝમ્પશનના જોર ઉપર જે સેક્ટર ચાલતા હોય તેના ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને આ ટાઈપની કંપનીઓમાં જ રોકાણ કરતા રહેવું જોઈએ। ધન્યવાદ જયદેવસિંહ તમામ જાણકારી બદલ। તો હજુ પણ જો યુદ્ધ લંબાશે તો સ્ટોક માર્કેટ પર ન માત્ર ભારતના પરંતુ વૈશ્વિક જે સ્ટોક માર્કેટ છે તેના ઉપર પણ માઠી અસર પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે।